બનાસકાંઠા બાબરમાં મેડિકલોમાં નશાયુક્ત ગોળીઓ તેમજ દવાઓનું વેચાણ ચાલી રહ્યું છે, છતાં તંત્ર અજાણ। બનાસકાંઠા જિલ્લાના બાબર શહેરોમાં દવાઓ વેચનારને મેડિકલ એજન્સીઓ ગર્ભપાતની ગોળીઓ દવાઓનું ખાનગીમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાપક રીતે વેચાણ કરી રહ્યા છે અને ફાર્માસિટી ડિગ્રી ધારકો પણ હાજર હોતા નથી અને તેમના સર્ટી અને લોકોને ભાડે આપીને અન્ય વ્યવસાય કરી રહ્યા છે અને બાબરમાં ડોક્ટરોના લખાણ વગર દવાઓનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। બાબર તાલુકાના વિસ્તારમાં આવતા આજુબાજુના ગામડાઓમાં બોગસ અને ડિગ્રી વગરના ઉઘાડ પગા ડોક્ટરોને બાબરમાં મેડિકલ એજન્સીઓ ધરાવતા વેપારીઓ પૂરી પાડીને રાજ્યને લાખો રૂપિયા જીએસટી ટેક્સની ચોરી કરી રહ્યા છે અને અભણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। શું આ વાતથી તંત્ર અજાણ હશે કે ગાંધી વૈદ્યની સાથે તંત્રના ભ્રષ્ટ કર્મીઓ પણ સામેલ છે તેવા લોકોમાં સવાલો ઉઠ્યા છે, જેમાં આવા મેડિકલ ધારકો અને દવાઓનું વેચાણ કરનારા પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે અને બાબરમાં લાઇનથી જોડાયેલા વેપારીઓ પોતાના હિત માટે ગેરકાનૂની વેપલો ચલાવી રહ્યા છે, તો આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ, એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। આ સિવાય અને સાથે સાથે બાબરમાં આવેલી લેબો જ્યાં ખોટા રિપોર્ટ પણ કરવામાં આવે છે, આવી લેબોરેટરીઓની તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિનો પર્દાફાશ થાય તેમ છે। બાબર શહેરમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હું ડીએચ ચાવડા આજ બાબર શહેરમાં 100થી વધારે મેડિકલ આવેલી છે। અમુક મેડિકલમાં નશાખોર ગોળી વેચાય છે, કાર્બુટ 0.5 10 નંબર અને અન્ય પણ બીજી ગોળી મળી શકે છે અને કોઈ ડૉક્ટરનું લખાણ વગર ગોળી બાબર મેડિકલમાં મળી શકે છે અને આજુબાજુના ગામડામાં પણ ગલ્લા ઉપર આવી ગોળી મળે છે નશાની, કાર્બુટ છે જો 0.5 છે, આવી ગામડામાં પણ ગોળી મળે છે। તો આરોગ્યને તપાસ કરવી જરૂરી છે।